તો દોસ્તો આ વાવાઝોડું આવ્યું એમાં ખેડૂતને કેટલું નુકસાન છે. તો તમે જુઓ આપણે આ એક ડાળ હું ત્યાંથી લઈને આવ્યો છું. હવે એમાં કેવી લતાલૂમ કેરીઓ લાગેલી છે જુઓ તમે. હવે આ આટલી બધી કેરી લાગી અને આપણા આંબા હતા તે મોટા ભાગના આ રીતે ભાંગી ગયા છે. હવે તમે ઘણા લોકો શું કરે કે આ વાવાઝોડાના સપાખરા મૂકવા માંડ્યા છે. તો એને ખબર નહીં હોય કે આ સપાખરું તો મૂકીશું, પણ જે આપણા બાળકોના ભાણામાં આવતી કેરી, દેશી કેરીમાં કેટલું નુકસાન છે અને ખેડૂતને કેટલું નુકસાન છે. જ્યારે તમારા ભાણામાં આ કેરી જ્યારે આવશે, બાળકો માગશે તારી કેરીનો ભાવ કેટલો હશે. કારણ કે જે મોટા ભાગનો મોર જોવો અહીંયા ખરી ગયો છે. જુઓ તમે અહીંયા જો આ હું આ વીણીને લાવ્યો અત્યારે, જો આ મોટા ભાગનો મોર આ રીતે આમ ખરી ગયો છે. તો ખાખથી જેવી થઈ એટલે ખરી ગઈ છે. હવે કેટલો ભાવ થશે હવે એ તમે ખાલી વિચાર કરીને પછી સપાકરા મૂકજો.